જો તમારી પાસે ચોખાના પૌવા પડ્યા હોય ને તો એક બાઉલ ભરી અને ચોખાના પૌવા મિક્સી જારની અંદર સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે। આ રીતે પાવડર થઈ ગયા બાદ એમની અંદર અડધું બાઉલ ભરી અને ચણાનો લોટ લઈ લેશું અને એમનાથી અડધા આપણે ચોખાનો લોટ લઈ લેશું અને સારી રીતે પીસી અને મિક્સ કરી લેશું। હવે જેટલા ચોખાના પૌવા થાય એટલું જ પાણી છે ઉકળવા રાખી દેશું। એમની અંદર પાણી ઉકળવા લાગે ત્યારબાદ સ્વાદ અનુસાર નિમક, લાલ મરચું પાવડર એડ કરી દઈશું, થોડી હળદર અને થોડી હિંગ લઈ લેશું। હવે સારી રીતે ઉકળી ગયા બાદ આપણે તૈયાર કરેલો લોટ છે એ મિક્સ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લેશું અને બસ એમને 5-1 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું જેથી કરીને એકદમ સરસ એ સોફ્ટ થઈ જાય। હવે આપણે આ કણકને સારી રીતે ટૂંપવાની છે તો એક વાસણને તેલથી ગ્રીસ કરી લેશું, એમની અંદર લઈ લેશું અને થોડોક કોર્નફ્લોર નાખી થોડુંક પાણીની જરૂરિયાત લાગે તો પાણી અને તેલ નાખી દેશું અને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું અને આ રીતે સારી રીતે ટૂંપી લેવાનું છે અને કણક છે એ તૈયાર કરી અને આ રીતના ટેઢા મેઢા આપણે સરસ મજાના કુરકુરે છે એ રેડી કરી લેશું અને ગરમા ગરમ તેલની અંદર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી એ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું। ફ્રાય થઈ ગયા બાદ તમને ગમતા કોઈ પણ મસાલા એડ કરી શકો છો। તો અત્યારે મેં એમની અંદર ફ્રાઈડ રાઈસ મસાલો યુઝ કર્યો છે, તમે પેરી પેરી, મેગી મસાલા, પાઉંભાજી મસાલો કોઈ પણ ફ્લેવરની સાથે અથવા તો તમે આમનમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બજારના પણ ખાવાના ભૂલવી દે એવા સરસ મજાના કુરકુરે બની અને તૈયાર થશે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।